વડોદરાથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જ્યાં એકતરફી લાગણીના કારણે યુવકે હદ પાર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતો એક યુવક, જેને લકી ઉર્ફ યશ તરીકે ઓળખવામાં આવે છે, તે લાંબા સમયથી એક યુવતીને સતત હેરાન કરતો હતો. આરોપ છે કે યુવક દ્વારા વારંવાર ફોન, મેસેજ અને પીછો કરીને યુવતી પર દબાણ બનાવવામાં આવતું હતું, જેથી યુવતી માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી. યુવતીએ આ બાબતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા બાદ પણ આરોપી દ્વારા હેરાનગતિ બંધ કરવામાં આવી નહોતી. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે આ એકતરફી લાગણી ગુસ્સામાં બદલાઈ ગઈ. આરોપ છે કે યુવકે યુવતીની બહેન પર પણ જાનલેવા હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિતાને ઈજા પહોંચતા સ્થાનિક લોકોમાં ભય અને ગુસ્સાનો માહોલ ફેલાઈ ગયો. એકતરફી લાગણીના કારણે આવી હિંસક હરકત સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ. પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીને ઝડપી ધરપકડ કરી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. આ ઘટના કેટલાક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં લોકો ભારે રોષ અને ન્યાયની માંગ કરવા. માહિતી મુજબ જાહેરમાં જ એક પીડિતાએ આરોપીને થપ્પડ મારી હોવાનું પણ સામે આવ્યું છે, જે ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે પોલીસ દ્વારા નાગરિકને અપીલ કરવામાં આવી છે કે તેઓ કાયદો પોતાના હાથમાં ના લે. આ ઘટના સમાજ માટે એક મહત્વનો સંદેશ આપે છે કે એકતરફી પ્રેમના નામે કોઈને હેરાન કરવું, પીછો કરવો અથવા દબાણ બનાવવું એ સંપૂર્ણપણે એક ગુનો છે. હવે આવી ઘટનાઓ સામે કાયદો વધુ મજબૂત બન્યો છે. તમે જોઈ રહ્યા છો DMNIT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.